ગળામાં દુખાવો થવો, દાંતમાં દુખાવો થવો, હેડકી આવવી, આંખની અંદર બળતરા થવી, પેટની અંદર કૃમિ થવા, ઊંઘ નથી આવતી, સતત ગેસ રહે છે, હાથ પગના સાંધાઓ જકડાઈ જાય છે, ઘૂંટણમાં દુખાવો થાય છે, ચહેરા પર ખીલ થાય, હાથ પગની અંદર બળતરા થાય છે, મોઢામાં ચાંદા થતા હોય કે બહેનોની અંદર માસિક ધર્મના સમયે દુખાવો થતો હોય, સતત આપણા શરીરની અંદર ખંજવાળ આવતી હોય, ગભરામણ થતી હોય, તો આવી દરેક કેટલીક શારીરિક સમસ્યાઓ છે એમાંથી 1 મિનિટમાં કેવી રીતે રાહત મેળવી શકાય એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ભરત વરિયા. ચાલો શરૂ કરીએ. નંબર 1, જો આપણને સતત ગળામાં દુખાવો થતો હોય તો મીઠાના પાણીના કોગળા કરવાથી એમાં તરત જ 1 મિનિટમાં રાહત મેળવી શકાય છે. દાંતની અંદર દુખાવો થતો હોય તો લવિંગ ચાવવાથી કે લવિંગનું તેલ લગાવવાથી એ દાંતના દુખાવાની અંદર તરત રાહત મેળવી શકાય. જો સતત હેડકી આવતી હોય તો આપ લીંબુને ચૂસો અથવા તો થોડી ખાંડ ખાવાથી તરત જ હેડકી બંધ થઈ જશે. આંખની અંદર બળતરા થતી હોય તો ગુલાબજળ લગાવવાથી આંખની બળતરામાં રાહત મેળવી શકાય છે. જો ભૂખ ન લાગતી હોય તો આદુ અને મીઠું ભેગું કરી અને થોડીવાર ચાવશો તો તમારી ભૂખ તરત જ ઉગડી જશે. પેટની અંદર જો સતત કૃમિ રહેતા હોય તો સવારે નાળિયેર ખાવાથી આ કૃમિની અંદર આપણને રાહત મેળવી શકાય છે. બહેનોની અંદર જો માસિક ધર્મની અંદર દુખાવો થતો હોય તો અજમા અને ગોળ છે એનો ઉકાળો પીવાથી માસિક ધર્મની અંદર જે દુખાવો થાય છે એની અંદર તરત જ રાહત આપને થઈ જશે. જો સતત થાક લાગતો હોય તો બીલીપત્ર અથવા તો સત્તુ પીવાથી આ થાક આપણને ઓછો લાગશે. હાથ અને પગ જો સતત સૂન થઈ જતા હોય તો સરસવના તેલનું માલિશ કરવાથી, જેને આપણે ખાલી ચડી જવું એવું કહીએ છીએ, તો એ માલિશ કરવાથી તરત રાહત મેળવી શકાય. જો શરીરની અંદર સતત ખંજવાળ આવતી હોય તો સવારે લીમડાના પાણીના સ્નાન કરવાથી આ ખંજવાળની અંદર રાહત મેળવી શકાય. જો સતત આપણને ગભરામણ થતી હોય તો તુલસીના 2-3 પાન ચાવી જઈએ તો ગભરામણમાં આપણને તરત જ રાહત મળી જશે. ઘૂંટણની અંદર જો સતત દુખાવો થતો હોય તો એના પર લસણના તેલથી માલિશ કરવાથી એમાં રાહત મેળવી શકાય છે. જો ઊંઘ ના આવતી હોય, બરાબર આપણને ઊંઘ ના આવે તો કેળું અને દૂધ સાથે લેવાથી તરત જ આપણને ઊંઘ આવવા લાગશે. જો સતત ગેસ થતો હોય શરીરની અંદર તો અજમો અને સંચળ, જેને આપણે કાળું મીઠું કહીએ છીએ, એ સાથે ખાવાથી ગેસની સમસ્યામાંથી તરત જ આપણને રાહત મેળવી શકાશે. જો સાંધાઓ સતત જકડાઈ જતા હોય તો હળદર અને મેથી એ તમે સાથે લેશો તો સાંધાઓ છે એ જકડાઈ જવાની સમસ્યામાંથી તરત આપણને રાહત મળશે. ચહેરા પર ખીલ થતા હોય તો મુલતાની માટી આપણે લગાવી શકીએ છીએ. હાથ અને પગની અંદર બળતરા થતી હોય તો ફટકડીના પાણીમાં થોડીવાર એને હાથ પગને ડુબાડી રાખવાથી હાથ પગની બળતરામાંથી તરત જ આપણને રાહત મળી શકશે. જો મોઢાની અંદર સતત ચાંદાઓ થતા હોય તો મધ અને હળદર લગાવવાથી એની અંદર રાહત મેળવી શકાશે. આ ઉપરાંત અન્ય સમસ્યાઓનો જો આપ સામનો કરી રહ્યા છો તો કોમેન્ટની અંદર જરૂર જણાવશો. હું આપને અવશ્ય એના વિશે મારાથી થતી આપને ઉપયોગી માહિતી પૂરી પાડીશ.